નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાયલીમાં શિક્ષકે વેટલેન્ડ માટે સ્થાનિક બાળકો માટે ખાસ કોર્સ બનાવ્યો હતો, જ્યાં બાળકોની વેટલેન્ડ ઉપર સ્ટોપ મોશન મૂવી બનાવી. બાયલી ગામના બાળકોએ વર્લ્ડ વેટલેન્ડ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે કઈ રીતે તેમની આસપાસના તળાવોની દુર્દશા થઈ રહી છે તેના ઉપર એક સ્ટોપ મોશન મૂવી બનાવ્યું હતું અને તેની સાથે તેમના શિક્ષકે વેટલેન્ડના સંરક્ષણ માટે ગુજરાતમાં પ્રથમ વખત 3 વર્ષ લાંબુ કોર્સ તળાવોની આસપાસ રહેતા સ્થાનિક બાળકો માટે ખાસ બનાવ્યો હતો. હિતાર્થ પંડ્યા, જે પોતે પર્યાવરણના શિક્ષક છે, તેમણે વર્ષ 2019માં ભાયલીના વણકરવાસ ખાતે લગભગ 20 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. બાળકોએ તેમના ગ્રુપને ફ્રેન્ડ્સ ઓફ બર્ડ્સ નામ આપ્યું હતું. તો બાળકોની શૈક્ષણિક તેમજ અંગત પ્રગતિ જોઈને તેમના શિક્ષક હિતાર્થે હવે વેટલેન્ડની જાળવણી માટે ગુજરાતમાં પહેલી વખત તળાવોની આસપાસ રહેતા બાળકો માટે ખાસ કોર્સ બનાવ્યો છે, જે ભણીને તેમનું જ્ઞાન વધશે તેમજ તેના બચાવ માટે પ્રયત્નો પણ કરાશે. આ વિશે વધુ વિગત આપતા હિતાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે પહેલા વર્ષમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ, જેમાં લખતા વાંચતા તેમજ મનની વાતને અભિવ્યક્ત કરવાનું શીખવાડવામાં આવશે. બીજા વર્ષમાં બાળકો વેટલેન્ડ વિશે ઊંડાણપૂર્વકની સમજ લેશે અને ત્રીજા વર્ષમાં તળાવ તેમજ બીજા વેટલેન્ડને બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. આજે વર્લ્ડ વેટલેન્ડ ડે છે, એટલે ખાસ ઉદ્દેશ્ય હતો કે વેટલેન્ડની જાળવણી છે એ બાળકો જે રીતના કરે છે એ સૌથી ઉત્તમ હોય છે, કારણ કે એ લોકોનો કોઈ સ્વાર્થ નથી હોતો. એટલે એ સ્વાર્થ વગરનું કાર્ય છે બાળકોએ કર્યું છે. જે ફ્રેન્ડ્સ ઓફ બર્ડ્સ એટલે કે બાયલી પક્ષી મિત્રનું જે પહેલી બેચ હતી, એમાં 5 બાળકો હતા અને એ 5 બાળકોએ ખૂબ અદ્ભુત કામ કર્યું અને એ બધા જ બાળકો આજે ભણવામાં ખૂબ આગળ નીકળી ગયા છે. હવે આ જે છે એ ફ્રેન્ડ્સ ઓફ બર્ડ્સ 2.0 છે, એટલે કે એનું બીજું ઇમ્પ્રુવડ વર્ઝન છે. તો પહેલું તો એ છે કે અત્યાર સુધી ક્યારે પણ વેટલેન્ડ ઉપર એવો કોઈ પાઠ્યક્રમ નથી, એટલે કે કરિક્યુલમ નથી. એટલે કરિક્યુલમ તમે એન્વાયરમેન્ટલ સાયન્સ કે બીજા બધું ભણો એમાં હોય, પણ કોમ્યુનિટી માટે એવો કોઈ કરિક્યુલમ નથી. તો આ પહેલી વખત એવું થશે કે વેટલેન્ડ ઉપર કરિક્યુલમ બનાવવામાં આવ્યો છે. 3 વર્ષનો કરિક્યુલમ છે, જેમાં કોમ્યુનિટીના બાળકો એટલે કે લોકલ બાળકો જે છે એ રસ્તા ઉપર ચાલશે અને વેટલેન્ડની જાળવણી કરશે. એટલે એનું ઠોસ એક આઉટકમ આવશે, એટલે કે એનું એક પરિણામ આવશે કે વેટલેન્ડની વાત કરે છે તો વેટલેન્ડની સાચવણી પણ થશે. અને બીજું, જેમ આ 5 બાળકો તૈયાર થયા એવી જ રીતના બીજા 40 બાળકો તૈયાર થશે. પ્રયાસ ઘણો નાનકડો છે, પણ જે એનું પરિણામ આવશે એ ખૂબ પોઝિટિવ રહેશે. આ કાર્યમાં વણકરવાસના નીતાબેન વણકર તેમજ કૃતિ પંડ્યા પણ જોડાઈ ગયા છે અને હાલમાં તેઓ 40 થી પણ વધુ બાળકોને પ્રાથમિક શિક્ષણ આપી રહ્યા છે. બાળકોને રાજ્યના વન વિભાગ તેમજ દિલ્હી ખાતે યુનાઇટેડ નેશન તેમજ યુરોપિયન યુનિયન દ્વારા તેમના વેટલેન્ડ બચાવવાના કાર્ય માટે આમંત્રિત કરાયા હતા. ત્યારે બાળકોએ પણ તેમના મેન્ટરે જણાવ્યા મુજબ જ આગળ અન્યને આ વિશે સમજ આપવાનું જણાવ્યું. જેવી રીતે હિતાર્થ સરે અમને શીખવાડ્યું, જે રીતે હિતાર્થ સર અમારા આઈડલ રહ્યા છે, એ રીતે અમે પણ એવું એક્સપેક્ટ કરીએ કે અમે પણ એમને પૂરતું એવું નોલેજ આપી શકીએ કે જેટલું હિતાર્થ સરે અમને આપ્યું, અને અમે એ જ રીતે શીખવાડશું જેવી રીતે અમને હિતાર્થ સરે શીખવાડ્યું. કારણ કે આ બધું ઇઝી નથી હોતું. 4-5 વર્ષમાં શીખી જવું, પક્ષીઓના નામ યાદ રાખવા, વેટલેન્ડની જાણકારી રાખવી, વેટલેન્ડ વિશે અવાજ ઉઠાવવો, એ ઘણું આસાન નથી હોતું. અમને 5.5 વર્ષ લાગી ગયા, અમે નથી જાણતા, પણ આ છોકરાઓની ધગશ જોઈને લાગે છે કે એ બહુ જલ્દી શીખી જશે અને અમને પણ એમને વધુ જલ્દીને જલ્દી શીખવાડવાનો પ્રયત્ન કરશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.